टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી રિફોર્મ છે તે લાગુ કરવામાં આવ્યા છે ને ગઈકાલથી તે લાગુ છે તે દેશભરમાં થઈ શક્યું છે અને પીએમ નરેન્દ્ર મોદીએ તેને બચત ઉત્સવ નામ પણ આપ્યું છે। ત્યારે ખરેખર છે તે લોકોને કેટલો લાભ મળી રહ્યો છે તેને વિગતો છે તે જાણવા માટે આપણે અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં છે તે પહોંચ્યા છે, જ્યાં અલગ અલગ વેપારીઓ છે તેમની સાથે છે આપણે વાતચીત કરીશું કે આ જીએસટી રિફોર્મથી છે તેમને કેટલા ફાયદાઓ છે તે થઈ રહ્યા છે અને તેને લઈને તેમની સાથે પણ વાતચીત છે તે કરીશું। તમારી શેની દુકાન છે અને જે વાસણની દુકાન છે આપણે આજે તો જીએસટીનો જે કોઈ આયાત ચાલુ થયો છે એમાં જે આવશે એવી માર્કેટમાં જે કેવું હોય કે જેનો જૂનો સ્ટોક પડ્યો છે, જૂનો સ્ટોક હાલે છે જે 12%, 18% જ થાય છે। હવે જ્યારે નવો સ્ટોક આવશે તો પછી આપણે જોડે 5% જો સરકારે ફાયદો કર્યો છે તો ફાયદો મળશે ત્યારે આપણે કહીશ। હજી તક આપણે કોઈ ફાયદા જેવું કોઈ માલુમ ખબર પડી નહીં હજી તક। એટલે ઉપરથી જ નથી ઘટાડ? હા, ઉપરથી જે ઘટાડ્યો નથી, જે કસ્ટમર જોડે કેવું કે પહેલાં આપણે સ્ટોક પડ્યો વેપારી જોડે તો પેપર આપણે 12%થી આવે છે જે માલ। હવે જ્યારે જૂનો સ્ટોક ખાલી થશે તો 12%માં સરકાર કીધું છે એ જ્યારે ઓછું થશે તો આપણે આવશે તો ફાયદાનું ખબર પડે કે અત્યારે આપણે ફાયદો છે કે નથી, એવું છે। 12% વાળું 5%માં આવે તો કેટલો ફાયદો તમને થાય? 5%માં આવશે તો થોડો ફાયદો વેપારીને થોડો ફાયદો થશે, કસ્ટમરને થોડો ફાયદો થશે તો થોડું થાય તો કસ્ટમરને થોડું ફાયદો થશે, આવશે તો ખબર પડશે છે। અત્યારે તો ગ્રાહકો આવે એની યારે કોઈ ઘર્ષણ થાય, માથાકૂટ થાય ખરી? કસ્ટમર તો આવે છે જે પૂછે છે કે ભાઈ 5% કે સરકાર ઘટાડ્યો તમે પણ ઘટાડો, બાકી અમારે જોડે જો જૂનો સ્ટોક પડ્યું હોય એ તો અમારે ખાલી કરવું પડે ને, કે અમારે તો અત્યારે 12%, 18%માં આવેલું હોય તો અમે થોડી તો 5% નુકસાન કે ધંધો કરી શકીએ, એટલે અમારે પણ ઓછું કરીએ તો અમારે નુકસાન થાય છે। તમે ઉપર વાત કરી છે ક્યાં સુધી એ ઘટાડો છે તે ઉપરથી જે સામાન આવે છે કંપની દ્વારા એમાં ક્યાં સુધી ઘટાડો છે તે થઈ શકે? અમે એવું છે કે ભાઈ કે અત્યારે દિવાળી સુધી, દિવાળી પત્યા પછી તમારે તો ફાયદો થશે, હજી તક તો કોઈ અત્યારે આવકમાં છે નહીં કોઈ। ચોક્કસથી તો આ મુશ્કેલી છે તે થઈ રહી છે, ત્યારે અન્ય જે વેપારીઓ છે તેમની સાથે પણ આપણે વાતચીત કરીશું। શું નામ છે તમારું અને શેની દુકાન છે? મારે મોબાઈલ સ્ટોર છે, મોબાઈલ એસેસરીઝ હોલસેલ અને રિટેલનું છે। એમાં એવું છે કે જીએસટીની તમે વાત કરો છો, જીએસટીમાં એવું છે કે ભાઈ આગળ કંપનીમાં ચલો જીએસટી ઓછું થયું છે, કંપનીવાળા ડિસ્ટ્રીબ્યુટરને એવું કહે છે કે ભાઈ અમે તમને જીએસટી ઓછું કરી આપીએ। ડિસ્ટ્રીબ્યુટર હવે એમ કહે છે કે ભાઈ તમારે માલની અંદર 5 થી 7% વધારો થશે કારણ કે ફોરેન કરન્સી વધી રહી છે। તો હવે અમારે ડીલરને શું કરવાનું? કસ્ટમરને તો સમજો કસ્ટમર આવીને અમને કહેશે જ કે ભાઈ જીએસટી ઓછું થયું છે તો તમે જીએસટી પર રેટ ઓછો કરીને આપો, પણ એમાં એવું છે કે અમે જીએસટી ઓછો કરીને આપી દઈએ કસ્ટમર એક ટાઈમે કસ્ટમર સાચવવા માટે, પણ પછી અમારે એમાં નુકસાન જ છે ને। સમજો જે વસ્તુ હું ક્વોન્ટિટીમાં લઉં છું કે 100 પીસ લઉં છું એનો રેટ ધારો કે 8,000 થાય છે તો મારે 400 રૂપિયા તો મારે નુકસાન જ છે એમાં, કારણ કે જે આ ડીલરને એમ કહે છે ડિસ્ટ્રીબ્યુટરો કે ભાઈ તમારે 5 થી 7% વધારો થશે ફોરેન કરન્સી જેમ વધે છે એના કારણે, તો જીએસટી ઘટે તો અમને એમાં કોઈ ફાયદો નથી। અત્યારે ગ્રાહક સાથે ઘર્ષણ થાય છે ખરા જ્યારથી જાહેર થાય, પણ અમારે ના કરી શકીએ કારણ કે અમે ઘર્ષણ કરવા જઈએ તો કસ્ટમર બેઝ અમારો તૂટે છે। એટલે કસ્ટમર કહે છે કે હા ભાઈ જીએસટી ઉતર્યું છે તમે રેટ થોડો ઓછો કરો તો અમારે થોડું અમારે જે માર્જિન છે એમાંથી પણ નુકસાન કરીને અમારે કસ્ટમર તો સાચવવું જ પડે। ખરેખર જો જીએસટી ઘટાડવામાં આવ્યું છે એનો લાભ તમને મળે તો કેટલો ફાયદો તમને અને ગ્રાહકોને? ડીલરને જે લાભ મળવાનો છે, સમજો કે ગવર્મેન્ટે પ્રપોઝલ બહાર પાડ્યું છે કે ભાઈ જીએસટી ઓછો થયો છે તો એ ગવર્મેન્ટે ત્યાં કંપનીવાળાને કહેવાનું છે કે ભાઈ તમે ડિસ્ટ્રીબ્યુટરને તમે કહો કે ભાઈ જીએસટી ઘટ્યું છે તો થોડું જે અમારી ડીપી કિંમત છે તો એમાં તમે ઓછું કરો, અમને ફાયદો થશે તો અમે કસ્ટમરને સસ્તું આપવાના જ છીએ અને કોઈ ઘર્ષણ થવાનું નથી। કસ્ટમર હેપી થઈને લઈ જવાનું છે કે હા ભાઈ ચાલો અમને ત્યાં ગયા તો જીએસટીનું જે પ્રમાણે ગવર્મેન્ટે બહાર પાડ્યું છે કે ભાઈ ઓછું થયું છે તો જે પહેલાં એ વસ્તુ અમે ખરીદતા હતા એનાથી ઓછા કિંમતમાં અમને આપે છે, તો અહીંયા 2 વસ્તુ વધારે લો। દિવાળીનો તહેવાર આવી રહ્યો છે એવામાં લોકો ખરીદી કરતા હોય છે, જો ઘટે તો કેટલો ફાયદો તમને અને ગ્રાહકોને થાય? જે પ્રમાણે ગવર્મેન્ટ રૂલ્સમાં જે એમને બહાર પાડ્યું છે કે ભાઈ આટલું પર્સન્ટેજ ઘટ્યું છે એ જ પર્સન્ટેજ જો અમને અમારા ડિસ્ટ્રીબ્યુટર કરીને આપે અને એ જ પ્રમાણે અમે કસ્ટમરને કરીને આપીએ તો ઘણો ફાયદો થાય એવું છે, ને બિઝનેસ દેખાય એમ પણ છે દિવાળી ટાઈમે। જે હાલ જે કહેવાય કે ભાઈ અત્યાર સુધી ચાલતું હતું કે ભાઈ કે લાઈક સમજો કે સવારના 4 કલાક સાંજના 4 કલાક જે બિઝનેસ ચાલતો એની જગ્યાએ જે વસ્તુ અમને અમારા રેટમાં આવશે અમે કસ્ટમરને આપીશું તો સ્વાભાવિક છે કે વસ્તુ વધવાની જ છે, વોકિંગ વધશે। અન્ય લોકો પણ છે તેમની સાથે પણ છે તે વાત કરીશું। શેની તમારી દુકાન છે? અને ગોલ્ડ એન્ડ સિલ્વરની। તો આજે જીએસટીના ભાવોનો ફેરફાર આવ્યો છે તમારા ધંધામાં? અમારે કંઈ ફરક નથી પડ્યો, પણ કસ્ટમર એવું કહે છે કે જીએસટી ઘટ્યો છે, કસ્ટમરને રિયલી ખબર નથી કે ગોલ્ડ એન્ડ સિલ્વરમાં ઘટ્યો છે કે નથી ઘટ્યો, તો કસ્ટમર એવું કહે છે કે તમે ઘટ્યો છે તમને ભાવમાં ફરક કેમ નથી મળતો,
પણ કેવું છે કે એના કારણે ઘર્ષણ થાય કે ભાઈ બધાને ઘટ્યો છે, તમારે કેમ નથી ઘટ્યો? કસ્ટમરને ખબર જ નથી કે ઘટ્યો નથી, ઉલટાના ભાવ વધી ગયા છે સોના ચાંદીના. તો અમારે તો કોઈ ફાયદો છે જ નહીં, કસ્ટમરને કોઈ ફાયદો નથી જીએસટી ઘટવાથી. જે જીએસટીમાં ફેરફાર આવ્યા છે એમાં સિલ્વર ને ગોલ્ડમાં કોઈ સિલ્વર ને ગોલ્ડમાં કશું નથી. એ 3% હતું ને એ 3% જ છે જીએસટી. ગ્રાહકો આવે ને કહે છે ખરા કે જીએસટી ઘટ્યો છે? જીએસટી ખબર નથી એમને કે ઘટ્યો છે કે નથી ઘટ્યો, એટલે એ ક્યાં છે? આપણે વાત કરવાની કે ઘટ્યો નથી, કોઈ લિસ્ટમાં નામ નથી, કશું નથી. સમજાવવાનો પ્રયત્ન કરી પણ એનો કોઈ ફાયદો નથી. કસ્ટમર એમ કે ના ઘટ્યો જ તમે નથી આપતા અમે. ચોક્કસથી તો આ તમામ જે વેપારીઓ છે તેમના પ્રતિસાદો છે કે જે પ્રકારે રિફોર્મ્સની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ જે ગ્રાઉન્ડ લેવલ છે ત્યાં સુધી હજુ લોકો છે તેને એનો કોઈ ફાયદો છે તે નથી મળી રહ્યો. સાથે જે વેપારીઓ છે તેનો પણ ફાયદો છે તે નથી લઈ રહ્યા, કારણ કે જે પ્રકારે ડિસ્ટ્રીબ્યુટર અને કંપનીઓ છે તે ક્યાંક ને ક્યાંક જીએસટીનો જે રિફોર્મ્સ આવ્યા છે તે લાગુ કરવામાં ઠાગાઠૈયા કરી રહી છે ને તેનું પરિણામે વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે પણ તકરારના જે બનાવો છે તે થઈ રહ્યા છે. કેમેરા પર્સન રીતે સુથાર સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ખાસ કરીને જો ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતો માટે કેન્દ્ર સરકારે સૌથી મોટી ભેટ આપી છે, કારણ કે ખેડૂતોની ઓજારની જો વાત કરીએ તો ઓજારમાં અત્યાર સુધી 12% જીએસટી દર નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ તાજેતરમાં જે રીતે દેશના વડાપ્રધાન દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરીને જે જીએસટીના દરમાં ઘટાડો કર્યો છે, જેની અંદર ખેડૂતોના ઓજારમાં જે છે તે 5%નો સ્લેબ નક્કી કર્યો છે, એટલે કે 60%નો ઘટાડો, એટલે કે 12માંથી સીધો 60%નો ઘટાડો કરીને હવે ખેડૂતોને 5%ના દરે જે છે તે ઓજારો મળશે. અહીંયા આગળ અત્યારે ગાંધીનગરના માણસા તાલુકામાં જે છે તે અત્યારે અહીંયા ઓજારોનું જે છે ગોડાઉન જે છે ત્યાં આગળ અત્યારે જોઈ રહ્યા છો કે જે ખેત પેદાશો માટેનું ખૂબ મહત્ત્વના અલગ અલગ પ્રકારના ઓજારો જે છે તે અહીંયા આગળ રાખવામાં આવેલા છે. ખેડૂતો જે છે તે આમ તો અખાત્રીજના દિવસે જે છે તે ઓજારોની ખરીદી કરતા હોય છે અને અખાત્રીજે જે છે તે ઓજારોનું ખાતમુહૂર્ત કરીને ખરીફ પાકના વાવેતર માટે ખેતરમાં ખેડવાની કવાયત હાથ ધરતા હોય છે. પરંતુ અત્યારે માહોલ કંઈક અલગ જોવા મળી રહ્યો છે. નવરાત્રિ છે અને નવરાત્રિ વચ્ચે પણ ખેડૂતો જે છે તે ઓજારોની ખરીદી કરવાનું શરૂ કર્યું છે, કારણ કે 22 સપ્ટેમ્બરથી જીએસટીના નવા દર લાગુ થયા છે. ખેડૂતો આ તકનો લાભ જે છે તે ઉઠાવતા જોવા મળે છે. દિનેશભાઈ ચૌધરી જે અહીંયા આગળ છે તેમની સાથે વાત કરીશું. દિનેશભાઈ, કેન્દ્ર સરકારે જે જીએસટીના દરમાં ઘટાડો કર્યો છે, ઓજાર ખરીદવાને લઈને આપ શું કહેશો? કેન્દ્ર સરકારે જે જીએસટીમાં 12% સ્લેબમાંથી 5% સ્લેબ કર્યો હોય એનાથી ખેડૂતોના ઓજારોમાં ઘણો મોટો ફાયદો જોવા મળેલ છે. નાની પણ 36,000થી 40,000ની વસ્તુ જે છે, કલ્ટિવેટર હોય, પ્લાવ હોય, તો એમાં પણ 2,500થી 3,000 રૂપિયા જેટલો ખેડૂતનો મોટો ફાયદો થયો છે. પ્લસ એને 12,000થી 14,000 જેટલી સબસિડી મળે છે. આમ જોતાં ખેડૂતોમાં આ જીએસટીના ઘટાડાથી ખૂબ જ ફાયદો જોવા મળી રહ્યો છે અને એના લીધે ખરીદીમાં પણ ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. ચોક્કસથી અહીંયા વેપારી આપણી સાથે તેમની સાથે વાત કરીશું. જે 5%નો સ્લેબ નક્કી કરાયો છે, ઓજારોમાં કેટલો ડિફરન્ટ જોવા મળી રહ્યો છે? કારણ કે પહેલાં 12% દર હતો, એની જગ્યાએ 60%નો ઘટાડો કરીને હવે 5% દર રાખવામાં આવ્યો છે. તો ઓજારો કયા કયા હોય છે અને એમાં કેટલા વેરિએશન ઘટાડાનું જોવા મળી રહ્યું છે? પહેલાં તો ભારત સરકારને હું આ જીએસટી ઘટાડો કર્યો છે ખેત ઉપયોગી ઓજારોમાં, એમાં હું સરકારને અભિનંદન આપું છું. આજે અમે વિશ્વકર્મા એગ્રીકલ્ચર વર્ક્સ, અમે પોતે મેન્યુફેક્ચર છીએ, જેવા કે ટ્રેક્ટર પાછળના કલ્ટિવેટર, પ્લાવ, પાવડો, બંડ ફાર્મર જેવા અમે પ્રોડક્ટ કરીએ છીએ અને પોતે મેન્યુફેક્ચર છીએ. તો આ જીએસટી ઘટવાથી જે અમે પ્લાવ માનો કે 38,500માં જે વેચતા હતા ટેક્સ સાથે, એ હવે અત્યારે હાલ ખેડૂતને એ 36,000માં પડે છે, જેનો સીધો ફાયદો ખેડૂતને 2,500 થવાનો છે. એનાથી ખેડૂત આલમ પણ ખુશ છે અને ખેડૂતો પણ ખુશ છે. અને અત્યારે હાલ કે દરેકને હાલ અત્યારે ફૂલ એ લોકો લેવા માટે પણ એમને બહુ ઉત્સાહ જાગ્યો છે અને સરકારના ઉપર પણ ખુશ છે. હમણાં 3 દિવસ પહેલાં જે કૃષિ મેળો ગાંધીનગર ખાતે થયો એમાં પણ ખેડૂતોએ સારો એવો ઉત્સાહ દર્શાવ્યો અને ખેડૂતો પોતે પણ કહેતા હતા કે આજે અમને આ જીએસટી ઘટવાથી ઘણો ફાયદો થશે અને સરકારે જે સારું કામ કર્યું છે એને પણ ખેડૂતો બિરદાવતા હતા. બીજી અમારી પ્રોડક્ટ માનો કે લેન્ડ લેવલર છે, તો એમાં પણ એ 28,000માં જે થતો હતો જીએસટી સાથે 12% હતો, તો એમાં ઘટાડા સાથે હતા હાલ 26,000માં પાવડો મળે છે.
બીજા કલ્ટિવેટર ગજરાજ મોડલ જે હતું અમારું એનો પણ 38,500 ભાવ હતો, તો એ પણ હતા. હાલ 2000થી 2500 સીધો એ ગ્રાહક કસ્ટમરને ખેડૂતને ફાયદો થવાનો છે. આના હિસાબે ખેડૂત ખુશ છે અને ખૂબ આનંદમાં છે. અને અત્યારે હાલ સિઝન નથી તો પણ ખેડૂતો પોતે ઓજારો લેવા માટે એમની ઇન્કવાયરી ખૂબ દર્શાવે છે. અત્યારે હાલ નવરાત્રિના સમયે પણ લોકો અત્યારે હાલ લેવા માટે આવે છે. ચોક્કસથી અહીંયા એક ખેડૂત છે, તેમની સાથે પણ વાત કરીશું. કેટલો ફાયદો થયો છે ખેડૂતને? જીએસટીના જે નવા સ્લેબ નક્કી થયા છે, ઓજારોમાં આપ ખરીદી કરી રહ્યા છો, કેટલો ફાયદો સામે આવ્યો છે? ઓજારોમાં ઘણો ફાયદો થયો છે. અને બીજો ખેતીનો ઓજારો એમાં લગભગ 2,000-2,500 થી 3,000, અને અમુકમાં જે ભાવ વધારાથી મોજે 4,000 થી 5,000નો ભાવ વધારો ઓછો થયો છે. બરાબર, તો એટલો ફાયદો જ થયો છે ખેડૂતોનો. બરાબર, શું કહેશો? ખેડૂતોને બચત થઈ રહી છે હવે સીધી રીતે, કેટલા ખુશ? ઘણા ખુશ છે ખેડૂતો, કારણ કે આટલું બચત થાય લગભગ વર્ષમાં 1,000-2,000 તો ખેડૂત ખરીદતા જ હોય છે. તો એમને એટલો ફાયદો થવાનો જ છે જેટલો જીએસટી ઓછું થયો છે એટલું. બરાબર, ચોક્કસથી અહીંયા આગળ પણ અહીંયા જે કામ કરે છે ઓજારમાં, તેમની સાથે પણ વાત કરીશું. ખાસ કરીને ખેડૂતો અખાત્રીજના દરમિયાન જે છે તે ઓજારોની ખરીદી કરતા હોય છે, પરંતુ જે જીએસટીનો નવો સ્લેબ તૈયાર થયો છે 22 સપ્ટેમ્બરથી તેને સમગ્ર દેશમાં પણ લાગુ કરી દેવામાં આવ્યું છે. કેટલા ખેડૂતો ઇન્ક્વાયરી કરવા માટે આવી રહ્યા છે, કેટલા ખેડૂતો અત્યારે જે છે તે ઓજારોની ખરીદી કરી રહ્યા છે અને કેટલો ફાયદો છે? આમ તો અત્યારે તો બિન સિઝન છે, બરાબર. ખેડૂતો ગયા મહિને જે સબસિડી જેવી ખુલી એવો જેવો ટ્રાફિક હતું એવું ટ્રાફિક હવે સ્ટાર્ટ થઈ ગયું છે. કેમ કે સરકારે 12% જીએસટી હતી, એમાં 7% જીએસટીનો ઘટાડો આપ્યો, એટલે જે ખેત ઓજાર છે એમાં ફ્લો વધી ગયો છે એમ. એટલે સેલ્સ એનું વેચાણ વધી ગયું છે ખેત ઓજારમાં. અને આનાથી ખેડૂતો બધા ખુશ છે, અમે પણ ખુશ છીએ. સર, થેન્ક યુ. ચોક્કસથી અત્યારે આપણા ગોડાઉન જે જોઈ રહ્યા છો અહીંયા આગળ પોતે જ મેન્યુફેક્ચરિંગ જે છે તે કરી રહ્યા છે. આ તમામ ખેત ઓજારો છે. ખેડૂતો પણ જે છે તે ખુશ છે, કારણ કે ઓજારમાં અલગ અલગ પ્રોડક્ટની અંદર જે છે તે ખેડૂતોને 2,000થી લઈને 7,000થી 8,000, 10,000 સુધીનો જે છે તે ફાયદો થઈ રહ્યો છે, કારણ કે જીએસટીના દરમાં જે ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારે જે છે તે 5%નો સ્લેબ નક્કી કર્યો છે. પહેલાં 12% હતો, તેમાં 7%નો ઘટાડો કર્યો છે, જેથી હવે દેશ અને ગુજરાતના ખેડૂતો પણ સીધી રીતે સમૃદ્ધ થશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સપનું હતું કે દેશના ખેડૂતો સમૃદ્ધ થાય, આ સમૃદ્ધિનું પહેલું પગલું છે, અને જેથી ખેડૂત જગત જે છે તે અત્યારે ખુશ જોવા મળી રહ્યો છે. કેમેરામેન લાલા બરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર. ઓટો ઇન્ડસ્ટ્રીમાં દિવાળી પહેલાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે કેન્દ્ર સરકારે જે રીતે જીએસટીમાં રાહત આપી છે તેના કારણે ઓટો ઇન્ડસ્ટ્રીમાં બૂમ જોવા મળી રહી છે. છેલ્લા 35 વર્ષમાં સૌથી વધુ કાર્સ અને ટુ વ્હીલર્સનું વેચાણ જે છે તે જીએસટી ઘટાડાના પ્રથમ દિવસે થયું હતું. હાલમાં પણ અમે ઉપસ્થિત છીએ અમદાવાદના હુન્ડાઈ મોટર્સમાં. તેમાં પણ આજે પણ મોટી સંખ્યામાં લોકો પોતાની કાર્સની ડિલિવરી લેવા માટે પહોંચ્યા છે, કારણ કે જીએસટી ઘટાડાનો લાભ જે છે તેઓને મળ્યો છે. અને સૌથી મોટી ભેટ કેન્દ્ર સરકારે આપી છે, ત્યારે 55,000થી લઈને 2.5 લાખ રૂપિયા સુધીનો ફાયદો જે છે તે કારના વેચાણમાં લોકોને થઈ રહ્યો છે. આપણે હુન્ડાઈમાં ઉપસ્થિત છે, હુન્ડાઈ કારનું પણ આપણે વાત કરશું અને જોશું કે કેટલો ભાવ હતો અને હવે તેઓને કેટલો લાભ જે છે તે થઈ રહ્યો છે. ખાસ કરીને જે વેન્યુ છે તે ઓલ્ડ એક્સશોરૂમ પ્રાઇસ છે 7,94,000 હતી, જે હવે ઘટીને 7,26,000 પહોંચી છે. તો બીજી તરફ હોટ સેલિંગ જે ક્રેટા કાર હતી તે 11,10,900થી શરૂ થતી, તે પણ હવે 38,000ના ફાયદા સાથે 10,72,000માં તે મળી રહી છે. આપણી સાથે જીનભાઈ શાહ છે, તેમની સાથે વાત કરશું. સર, ખાસ કરીને જે પ્રકારથી જીએસટીમાં રાહત મળી છે, ઓટો ઇન્ડસ્ટ્રીમાં કેટલો ફાયદો જોઈ રહ્યા છે? સૌથી પહેલાં કન્સેપ્ટ હુન્ડાઈમાં તમારા બધાનું સ્વાગત છે. ઓટો ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો જીએસટીમાં 28%થી લઈને 28%થી ઘટીને 18% જે થયો છે, બેનિફિટ છે. કેન્દ્ર સરકારનો સારો ફર્સ્ટ એવો પહેલ છે કે જેનાથી ઓટો ઇન્ડસ્ટ્રીને બૂમ મળી રહી છે. તમે વાત કરીએ તો આજે નોરતાનો ત્રીજો દિવસ છે, આજે બી 28 ગાડીની ડિલિવરી છે, અને આ નવરાત્રી દરમિયાન મિનિમમ 350થી 400 ગાડીની ડિલિવરી એકલું ખાલી કન્સેપ્ટ હુન્ડાઈ કરશે. ગ્રાહકોનું આકર્ષણ બહુ છે, બુકિંગ્સો સારા એવા આવે છે, અને હવે ટૂંક સમયમાં કદાચ એવું બી બની શકે છે પહેલાંના 10 વર્ષ પહેલાંના દિવસો કે જ્યાં ગાડી વેઇટિંગમાં રહેશે ને અમે એમને ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી નહીં આપી શકીએ. આ નિર્ણયને કઈ રીતે જુઓ છો, ખાસ કરીને ઇન્ડસ્ટ્રી માટે, લોકો માટે?
પોઝિટિવ નિર્ણય છે. ગાડીઓનું વેઇટિંગ અને બુકિંગ બંને સારું છે. હુન્ડાઈ કંપનીની વાત કરીએ તો 13 પ્રોડક્ટ છે અને બધા જ પ્રોડક્ટની અંદર જીએસટીનો બેનિફિટ કસ્ટમર્સને અમે પાસ ઓન ઓલરેડી કરી ચૂક્યો છે. અમારી સાથે બી જે 2 કસ્ટમર્સ હમણાં ડિલિવરી ક્રેટા લેવા આવ્યા છે એમને બી જીએસટીનો બેનિફિટ પાસ થયો છે અને એમને બી એમની મનગમતી ગાડીની આજે ડિલિવરી મળી છે. તો જીએસટીનો લાભ જે છે કસ્ટમર્સને મળે છે. કસ્ટમર સાથે પણ વાત કરીશું. મિત્ર, કઈ કારની ડિલિવરી લીધી આજે? ક્રેટા એસો નાઇટ એડિશન. સરકારનો જે જીએસટીનો ફાયદો છે કેટલો લાભદાયક, તમને શું ફાયદો થયો? લાભદાયક એટલે પહેલાં બુક કરાવવાનું કર્યું હતું, પણ જીએસટીના ફાયદાના કારણે હોલ્ડ કર્યું અને પછી અમારા કોન્સેપ્ટ હોન્ડેમાં અમારા સમાજના ચેતનભાઈ બાવરું કરી છે, એમને 40-50 હજારનો ફાયદો કરાવી આપ્યો, એટલે ડીલ સારી મળી. આટલા રૂપિયા બચશે, ક્યાં યુઝ કરશો, કઈ રીતનું પ્લાનિંગ છે? કારણ કે જીએસટી ઘટાડાનો લાભ મળી રહ્યો છે ત્યારે વ્યક્તિનું પ્લાનિંગ હોય છે કે અન્ય જગ્યાએ પણ આપણે ખર્ચ કરીએ. એટલે બીજું ગાડીમાં કોઈ બીજી એડ કોઈ એસેસરી કરાવી હોય, કોઈ બીજા બહારના ખર્ચા જે ઓછા થાય એ બેનિફિટ થશે એમ. તો લોકો સાથે તેમની સાથે પણ વાત કરશું. મિત્ર, કઈ ગાડી તમે આજે ડિલિવરી આજે લેવા જઈ રહ્યા છો? તમને કેટલું? ક્રેટા એસો એમટી. કેટલી રાહ જોઈ જીએસટી ઘટાડાના ભાવને લઈ? કરીબન 2 મહિના સુધી. 2 મહિના પહેલાં વિચારી દીધું, પછી કે હવે લઈએ છીએ અમે. જીએસટીનું બહાર પડ્યું એટલે પછી બુક કરાવી દીધી ટુ ટાઈમ. કેટલો ફાયદો તમને થયો જે તમને ક્યાંક બીજે કામમાં લાગી શકે? ફાયદો થાય એટલે વિચાર્યો કે સારું ઇન્વેસ્ટ થશે ને પૈસા વધે આપણા ઘરમાં જ આવવાના છે, ઇન્વેસ્ટ થશે તો કંઈક વિચારીશું, કંઈક સારી જગ્યાએ વાપરીશું એમ. સરકારનો જે નિર્ણય તો જીએસટી ઘટાડવાનો કઈ રીતે જુઓ છે મધ્યમ વર્ગ માટે કેટલો ફાયદાકારક? સારામાં સારો. કઈ ગાડીની ડિલિવરી છે મિત્ર? જોડે છે 2 ભાઈ છે. કઈ રીતે જુઓ છો સરકારના નિર્ણયને તમે જીએસટી ઘટાડાનો? બહુ સારો નિર્ણય છે, એમને બહુ સારું વિચારીને આ પગલું ભર્યું, મને ખૂબ આનંદ થાય. ક્યારે વિચાર્યું તું કાર લેવાનું? ભાઈએ કીધું 2-2.5 મહિના થઈ ગયા. કેટલી રાહ જોઈ અને જીએસટી ઘટાડવાનો લાભ થતા શું વિચાર્યું તમને? કમસે કમ 2 મહિના સુધી અમે રાહ જોઈ જીએસટીમાં, પછી એવું જેવું લાગુ પડ્યું એવું તરત અમે બુક કરાવીને બધું કમ્પ્લીટ કરી દીધું. તો મોદી સરકારના નિર્ણયને સૌ કોઈ આવકારી રહ્યા છે અને 1.5 લાખ રૂપિયા સુધીનો ફાયદો જે છે તે લોકો મેળવી રહ્યા છે અને ઓટો ઇન્ડસ્ટ્રીમાં જે છે તે હવે ફેસ્ટિવ સિઝન શરૂ થતાં પણ લોકો મોટી સંખ્યામાં વાહનો ખરીદી રહ્યા છે અને જીએસટીનો લાભ જે છે તે ભરપૂર ઉઠાવી રહ્યા છે. કેમેરામેન કલ્પેશભાઈ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. 2 વ્હીલર અને 4 વ્હીલર ખરીદવું એ દરેક મધ્યમ વર્ગનું, દરેક ફેમિલીનું સ્વપ્ન હોય છે અને જે રીતે કેન્દ્ર સરકારે જીએસટીમાં ઘટાડો કર્યો છે તેના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના 2 વ્હીલર્સ અને 4 વ્હીલર્સ ખરીદી રહ્યા છે. ખાસ કરીને ઓટો ઇન્ડસ્ટ્રી જે છે તેમાં બૂમ જોવા મળ્યું છે અને સમગ્ર સિઝન દરમિયાન 1 લાખથી પણ વધારે 2 વ્હીલર્સનું વેચાણ રાજ્યમાં થવાનો અંદાજ છે. આપણી સાથે કસ્ટમર તેમની સાથે વાત કરશું. મિત્ર, આજે જીએસટીમાં ભાવ ઘટાડ્યો ત્યારબાદ તમે આજે એક્ટિવાની ખરીદી કરી છે, બર્થડે પણ આજે તમારી છે, શું કહેશો, કેટલો લાભ અને આ નિર્ણય કઈ રીતે જુઓ છો તમે? અમે બેઝિકલી નડિયાદથી છીએ. ત્યાં અમને એમઆરપીમાં 10,000નો વધારો થતો હતો જીએસટી સાથે. પછી અમે અહીંયા અમદાવાદ આવ્યા, મારી જોબ સર્વિસ લોકેશન બધું અહીંયા છે, તો લગભગ 8,500 રૂપિયાનો બેનિફિટ થયો છે આ એક્ટિવામાં. એ સિવાય હોન્ડા ઇનોવેટિવે બી ડિસ્કાઉન્ટ આપ્યું, તો ઘણો બધો લાભ થયો છે અને એવો બેનિફિટ લાગ્યો કે ભાઈ જીએસટી ઘટવાથી હજુ ઘણો ફાયદો મળી શક્યો. એ બદલ આપણને બી આમ એક અનુભવ સારો રહે કે ભાઈ સારું છે કે અત્યારે મિડલ ક્લાસ પબ્લિકને 10,000 એટલે બહુ મોટી રકમ થાય છે અને જે બેનિફિટ મળે અને એવો મળવો જ જોઈએ. તો શું છે, નાના લોકોથી લઈને મિડલ ક્લાસ લોકોને બી સારું પડે એમ. બાકી લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયાની ગાડી લઈએ અને એની સામે જીએસટી જો એટલો ભરવાનો આવે તો ઘણાને તકલીફ પડે, જેમ મને બી પડતી હોય ને અત્યારે ઘણું આનંદ થાય છે કે આપણને 9,500 જીએસટીમાં બેનિફિટ પડ્યો છે. ક્યારે વિચારેલું અને કેટલું રોકાયા આ વ્હીકલ લેવા માટે? એવું છે કે તમે જેમ કીધું કે આજે જન્મદિવસ છે એટલે વિચાર તો 24 તારીખનો જ હતો, તો 22 તારીખે સરકારશ્રીએ જાહેર કર્યું કે જીએસટી બેનિફિટ પડશે, તો કદાચ મારી બર્થડે ગિફ્ટ હશે સરકાર તરફથી એવું સમજીશ. બાકી પ્લાનિંગ તો હતો જ કે જીએસટી નહીં ઘટે તો બી 24 તો લઈ જ લઈશું, પણ ઘટ્યો તો એક બર્થડે ગિફ્ટ થઈ ગઈ સરકાર તરફથી એમ. પહેલા બુક કરાવીએ તો ક્યાંક જીએસટી ભરવો પડ્યો, પરંતુ 22 તારીખ બાદ તમે જે બુકિંગ કરાવ્યું એનો ફાયદો તમે ખાસો ફાયદો થયો, ખાસો ફાયદો. મેં કીધું ને એમ કે 9,500 મોટી રકમ છે. આજે એમાં તમે ગણો કે 10,000 રૂપિયા બી બેનિફિટ થતો હોય તો કોઈને બી ગમે, તમને મને બધાને ગમે એવી રીતે.
તો આ હતા હેપી કસ્ટમર જે અમને જીએસટીનો લાભ મળ્યો છે અને ટુ વ્હીલર્સમાં પણ 8,000થી લઈને 15,000 રૂપિયા સુધીનો ફાયદો જે છે તે મળી રહ્યો છે અને ખાસ કરીને એક મધ્યમ વર્ગ માટે 9-10 હજાર રૂપિયા પણ જે છે તે નાની રકમ નથી હોતી અને ખાસ કરીને જીએસટીનો જે તે ભાવ ઘટ્યો છે તેના કારણે લોકો જે છે તે પણ પોતાના નવા વાહનોનું બુકિંગ માટે જે છે તે ધસારો જોવા મળી રહ્યો છે અને અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે રાજ્યમાં 10 દિવસ ફેસ્ટિવ સિઝન દરમિયાન 1 લાખથી પણ વધારે ટુ વ્હીલર્સનું વેચાણ જે છે તે થશે અને દિવાળીમાં જે છે તે પણ આનો વેચાણમાં હજુ પણ વધારો થાય તેવી આશા ઓટો ઇન્ડસ્ટ્રી રાખી રહ્યું છે. કેમેરામેન કમલેશભાઈ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. બહુ સરસ છે. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી ટોપ ગિયરમાં આવી ગઈ છે કારણ કે ભાવ ઘટાડાની જીએસટી પછી જે વાત કરીએ તો ટુ વ્હીલરમાં મિનિમમ 7,000 રૂપિયા અને લગભગ 20,000 રૂપિયા સુધીનો ભાવ ઘટાડો ટુ વ્હીલરમાં આવ્યો છે. એ જ વસ્તુ કારના અંદર પણ લગભગ 50,000થી લઈને 2 લાખ સુધીનો ઘટાડો થઈ ગયો છે. એટલે કસ્ટમર પણ બહુ એક્સાઇટેડ છે. કસ્ટમર આ દિવસની ઘણા વખતથી રાહ જોતા હતા અને સાથે સાથે જે ડીલરો અને કંપનીઓએ સ્કીમ્સ છે એ પણ કન્ટિન્યુ રાખી છે. એટલે આમ પણ તહેવારના અંદર નવરાત્રિ એ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી માટે એક બહુ મોટો ફેસ્ટિવલ હોય છે. કસ્ટમર નવરાત્રિના દિવસે કે આ પિરિયડમાં લેવા માટેનું પ્લાનિંગ કરતા જ હોય છે. જીએસટી ઘટાડો એક વધારાનું રીઝન મળ્યું કે લોકો પરચેસ કરે એટલે બહુ સારું છે. રિસ્પોન્સ ઘણો સારો છે. સારું છે. નિર્ણય બહુ સારો છે. અમારું ઘણા વખતથી રજૂઆત હતી એટલીસ્ટ ટુ વ્હીલરના અંદર તો કરવું જોઈએ જ કારણ કે ટુ વ્હીલર એક જરૂરિયાતની વસ્તુ થઈ ગઈ છે. એવી જ રીતે એન્ટ્રી લેવલ કાર પણ જરૂરિયાતની વસ્તુ ઘણા લેવલે થઈ ગઈ છે અને આપણે જે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે એને ઓવરઓલ બુસ્ટઅપ આપવા માટે આ એક બહુ મોટો સ્ટેપ છે અને બહુ સારો નિર્ણય છે. આનાથી ઓવરઓલ ઇકોનોમીને પણ ફાયદો થશે કારણ કે ઇન્ડિયાના અંદર ઇકોનોમીમાં ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી લગભગ 8થી 10% જેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે. તો આ ભાવ ઘટાડાથી ઇકોનોમીને ખરેખર ફાયદો થશે. સેલ વધ્યું છે એટલે જે અમે નવરાત્રના પહેલે દિવસથી જોઈ રહ્યા છે એ પ્રમાણે પહેલે દિવસથી જ લગભગ 20-22% જેવું લાસ્ટ યરના કમ્પેરિઝનમાં અંદર ગ્રોથ દેખાય છે અને જેમ જેમ હજુ બધાને ખબર પડશે, આમ તો લગભગ બધાને ખબર પડી જ ગઈ છે, પણ તે છતાં ખરીદી પછી જે એક વર્ડ ઓફ માઉથ સ્પ્રેડ થાય તો એના કારણે લગભગ દિવાળી સુધી આનું મોમેન્ટમ આવું 20%-22% જેવા ગ્રોથનું ચાલુ રહેશે. સારો ફાયદો છે. 2 ફાયદા છે. એક ફાયદા આપણે જોઈએ તો અમે જે ખરીદી કરતા હોઈએ છીએ જીએસટી પેડ ખરીદી હોય છે એટલે અમારું વર્કિંગ કેપિટલ ઘટી ગયું. ધારો કે હું મારી પોતાની વાત કરું તો મારે 15 થી 17 કરોડ રૂપિયાનો સ્ટોક હોય, એ સ્ટોક હવે થઈ ગયો 12 કરોડ રૂપિયામાં એટલે એની કોસ્ટિંગ ઘટી ગયું. બીજો ફાયદો એ થયો કે બિઝનેસ વધશે એટલે કસ્ટમર પણ વધશે. જે મેં તમને કહ્યું કે 20-22% ગ્રોથ છે તો ઓબ્વિયસલી ગ્રોથ વધશે તો અમને એનો બેનિફિટ થશે જ. ખાલી એટલું છે કે અત્યાર સુધીમાં અમારી જે જીએસટીની ક્રેડિટ જૂના ગાડીમાં પડી રહી છે એ ક્રેડિટ અમને રિકવર કરતાં અથવા તો એની ઇનપુટ ક્રેડિટને સેટ ઓફ કરતાં થોડો ટાઈમ લાગશે બટ દેટ ઇઝ ઓકે. ઓવરઓલ ફ્યુચરને જોઈને આ નિર્ણય સારો છે. ગુજરાતના અંદર આ જે નવરાત્રના પિરિયડ આપણે જોઈએ તો નવરાત્રના પહેલા દિવસથી લઈને દશેરાના સુધીમાં યુઝવલી 80,000 જેવું વ્હીકલનું ડિલિવરી થતી હોય છે. આ વખતે મને એવું લાગે છે કે ટુ વ્હીલર એ 1 લાખ જેવું થશે. એવી જ રીતે 4 વ્હીલર લગભગ 20,000 થતા હોય છે. આ વખતે 25,000 થી 30,000 4 વ્હીલર અને 1 લાખના ઉપર ટુ વ્હીલરની ડિલિવરી નવરાત્રના પહેલા દિવસથી લઈને દશેરા સુધીમાં થશે. કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના રેટમાં ઘટાડો કર્યો છે જેની અસર જે છે તે સીધી રીતે જોવા મળી રહી છે. ખાસ કરીને કેન્દ્ર સરકારે કૃષિ ઉત્પાદન વસ્તુઓ ઉપર જે ટેક્સનો સ્લેબ હતો તેની અંદર ઘટાડો કર્યો છે. અલગ અલગ તબક્કામાં ઘટાડો કર્યો છે. ખેતરમાં વપરાતા ઓજારો જે છે તેના પર ટેક્સ ઘટાડો થયો છે તો બીજી તરફ ખેડૂતો માટેનું જે મહત્ત્વનું સાધન કહેવાતું હોય છે ખેતરને ખેડવા માટે એવા ટ્રેક્ટરના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે જીએસટીનો પહેલાં દર હતો ટ્રેક્ટરમાં 12%, જેમાં ઘટાડો 7%નો કર્યો છે. એટલે કે નવા સ્લેબ પ્રમાણે હવે 5% દર જે કરવામાં આવ્યો છે. 22 તારીખથી આ નિયમ જે છે તે લાગુ કરી દેવામાં આવ્યો છે. ખેડૂતોની અંદર પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યારે ગાંધીનગરના માણસા ખાતે કેટલાક ખેડૂતો જે છે તે ટ્રેક્ટરની ખરીદી કરી રહ્યા છે. બીજી બાજુ નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે એટલે કે સારા અવસરના દિવસો છે, ધાર્મિક પ્રસંગ છે એટલે ખેડૂતો અહીંયા આગળ ટ્રેક્ટર ખરીદતા હોય છે. દિનેશભાઈ અહીંયા આગળ ખેડૂત છે તેમની સાથે વાત કરું છું. દિનેશભાઈ, કેન્દ્ર સરકારનો નિર્ણય અને બીજી બાજુ અત્યારે નવરાત્રિની સિઝન છે, ટ્રેક્ટર ખરીદી માટે પણ આપ આવ્યો છો, શું કહેશો? કેટલો ફાયદો થઈ રહ્યો છે વ્યક્તિગત રૂપથી આપને? ખેડૂતો માટે ખૂબ આનંદનો અવસર છે. જે જીએસટીમાં ઘટાડો કર્યો છે સ્લેબમાં, એનાથી ખેડૂતોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટ્રેક્ટરમાં
જેવા એચપી છે એ પ્રમાણેમાં ભાવમાં ઘટાડો જોવા મળે છે. 35 એચપીનું ટ્રેક્ટર હોય તો 35,000 જેટલો ઘટાડો જોવા મળે છે. 42 એચપીનું ટ્રેક્ટર હોય તો 42,000 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળે છે. આમ કેન્દ્ર સરકારની આ યોજનાથી ખેડૂતોમાં ખૂબ જ ફાયદો જોવા મળે છે અને ખેડૂતો ખૂબ જ આનંદપૂર્વક અને આવકારદાયક ગણેલી છે. ચોક્કસથી અહીંયા અન્ય એક પણ ખેડૂત છે, તેમની સાથે વાત કરીશું. આપ પણ અહીંયા ટ્રેક્ટર ખરીદવા આવ્યા છો, શું ધ્યાને રાખીને આવે છે, શું વસ્તુ ધ્યાને રાખી છે આપે? આમાં કે ટ્રેક્ટરમાં પ્રોફિટ જે થાય છે એ રીતે ધ્યાન રાખીને કીધું નવું ટ્રેક્ટર ખરીદીએ. કેન્દ્ર સરકારનો જે નિર્ણય કર્યો છે એ બહુ સરસ છે. કેટલો ખેડૂતને કેટલો ફાયદો આર્થિક રીતે આ નિર્ણયથી? હવે એમાં જે એટલા એચપી હોય એ પ્રમાણેનો થાય છે. એટલે ધારો કે 39 એચપીનું લઈએ તો 35,000નો ફાયદો થાય. ચોક્કસથી અહીંયા બીજા એક ખેડૂત જે છે તે અત્યારે પોતે ટ્રેક્ટર ઉપર બેઠા છે, કારણ કે અહીંયા આગળ જે છે તે પણ અત્યારે અહીંયા આગળ બેઠા છે. તેમની સાથે પણ વાત કરીશું. બીજા બેઠા અહીંયા વેપારી છે, વેપારી સાથે વાત કરીએ, કારણ કે ટ્રેક્ટરનું ડીલર જે છે તે અહીંયા આગળ ઉપર તેમની સાથે વાત કરું. સૌથી પહેલાં તો આપણું નામ પરિચય જણાવશો? મારું નામ રાકેશભાઈ ચૌધરી છે, માણસા. રાકેશભાઈ, જે રીતે જીએસટીના સ્લેબમાં ઘટાડો કર્યો છે, 7%નો ટ્રેક્ટરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, કઈ રીતે આ ઘટાડો અને ખેડૂતોની અંદર કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? અને 22 તારીખથી જ્યારે આનો અમલ લાગ્યો છે ત્યારથી કેટલા ખેડૂતોએ ટ્રેક્ટરની ઇન્ક્વાયરી કરી છે, કેટલા લોકોએ ખરીદી પણ કરી છે? અત્યારે પર ડે 4-5 ખેડૂતો રોજ અમારી ઇન્ક્વાયરી છે. અને અત્યારે હાલ ગવર્મેન્ટે ડબલ ફાયદો કરી દીધો કે પહેલાં એક એમનું 1 લાખ રૂપિયા સબસિડી કે જે પોર્ટલના એ બંધ હતું કે એમની તારીખ પૂરી થઈ જાય એના પછી ટ્રેક્ટર ખરીદી ના કરી કે 21 તારીખ એમની લાસ્ટ હતી, તો 30 દિવસ એમને એક્શન કરી આપે છે. એટલે ડબલ ફાયદો થાય. એક તો જીએસટીનો બી ફાયદો થાય ગવર્મેન્ટે કર્યો, અને 1 લાખ રૂપિયા સબસિડીનો કર્યો. એટલે હાલ સોનામાં સુગંધ ભરી છે એવું ખેડૂતો માટે છે. આવકારી એક છે મોટો, એમ આટલો મોટો ફાયદો કે એચપી વાઇઝ તમે ગણો તો 35 એચપીથી ચાલુ થાય તે અત્યારે હાલ 42 એચપી સુધી ખરીદી કરવાવાળા ખેડૂતો અહીંયા છે. તો એમાં 35,000, 40,000, 50,000, તમે હાયર એચપીમાં જાઓ તો 75-76,000 રૂપિયા સુધીનો ફાયદો થાય. તો આમ જોવા જઈએ તો એક બાજુ સબસિડીનો બી લાવો છે 1 લાખ રૂપિયા, અને આ બી લાવો છે. હાયર એચપીમાં જાઓ તો 1,75,000 રૂપિયા તમને ફાયદો થાય. 1 લાખ રૂપિયા સબસિડી થાય અને 75,000 રૂપિયા જીએસટીનો ફાયદો થાય. એટલે એક જોવા જઈએ તો આ સારામાં સારું નરેન્દ્રભાઈ મોદીને સારામાં સારું કરેલું છે. સારામાં સારી ભેટ આપેલી છે દિવાળી ભેટ. આમ તો ખેડૂતો જે છે તે અખાત્રીજને વધુ પ્રાધાન્ય આપતા હોય છે ને એ દિવસે જ ખરીદી કરતા હોય છે. નવરાત્રિએ ગણ્યા ગાંઠ્યા ખેડૂતો જે છે તે ખરીદી કરતા હોય છે, પરંતુ કેન્દ્ર સરકારે જે જીએસટીનો નિર્ણય અને એનો અમલ 22 સપ્ટેમ્બરથી લાગુ કર્યો છે, ત્યારબાદ ખરીદી કેવી ટ્રેક્ટરોમાં જોવા મળી રહી છે? બહુ સારી. અમારી જે ધારણા હતી એના કરતાં બી સારું કામ છે. અત્યારે જીએસટી પ્લસ સબસિડી આ બંનેનું ઓછા થઈ અને બહુ સારામાં સારું અત્યારે છે. સારા ટ્રેક્ટર વેચાય છે. ટ્રેક્ટરની વાત કરીએ, આપે કીધું કે ભાઈ 35 હોર્સ પાવરથી લઈને 75 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરો જે છે તે આવતા હોય છે. આ ટ્રેક્ટરોની અંદર કેટલી બચત થાય? અગર જો જોવા જઈએ બચતના હિસાબે તો ખેડૂતને કેટલો સીધો ફાયદો થઈ શકે છે? પહેલાં તો 1 લાખ રૂપિયા સબસિડીનો ફાયદો, 50,000 ટ્રેક્ટરનો ફાયદો, એટલે 1.5 લાખ રૂપિયા ફાયદો થાય. સીધો હાલ 1.5 લાખ રૂપિયા ફાયદો થાય. પહેલાંની પ્રાઇઝમાં અને અત્યારની પ્રાઇઝમાં 1.5 લાખ રૂપિયાનો એમને વેરિએશન આવશે. 1 લાખ રૂપિયાની તમારી સબસિડી મળશે અને પ્લસ ટ્રેક્ટરનું જીએસટી ઓછો થાય. એટલે એમને 1.5 લાખ રૂપિયા સીધો 22 તારીખ પછી ફાયદો છે જ. ચોક્કસથી આ વેપારી હતા માણસાના ટ્રેક્ટરના, તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જે જીએસટીનો નિર્ણય કર્યો છે તે નિર્ણય આવકારદાયક છે. ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વનો આ નિર્ણય છે, કારણ કે ખેડૂતોની અંદર જે નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે, જીએસટીમાં જે ઘટાડો કર્યો છે, ખાસ કરીને ટ્રેક્ટરમાં જે 5%નો સ્લેબ નક્કી કરવામાં આવ્યો છે, એટલે કે 7%નો જે ઘટાડો થયો છે, તેના કારણે ખેડૂતોને જે છે તે ટ્રેક્ટર ખરીદી ઉપર સબસિડી
સાથે જો ગણવા જઈએ તો લગભગ 1.5 લાખની જે છે તે બચત ખેડૂતોને જે છે તે જોવા મળી રહી છે. અને જો 1 લાખ રૂપિયા સબસિડીના કાઢી દેવામાં આવે તો પછી હોર્સ પાવર પ્રમાણે જે નક્કી કરેલા દર છે તેમાં ખેડૂતને 35,000થી લઈને 75,000 રૂપિયા સુધીની સીધી બચત જે છે તે ટ્રેક્ટર ઉપર જોવા મળી રહી છે. કેમેરામેન લાલા બરવાર સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર. કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના સ્લેબમાં જે ફેરફારો કરવામાં આવે છે તેને જ લઈને આજે મધ્યમ વર્ગના લોકો છે તેમનામાં ઘણો આનંદ છે. કારણ કે ઘર વપરાશની વસ્તુ હોય, ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય કે પછી વાહનો હોય તે સસ્તા થયા છે. ત્યારે સુરતમાં જે વાહનો ખરીદવા માટે લોકો આવ્યા છે તેમની સાથે સીધી વાત કરીશું. કાકા, શું નામ તમારું? નિલેશભાઈ. નિલેશભાઈ, આજે જીએસટી ઘટ્યો વાહનો પર, કેટલી રાહત મળી? સરકારને શું કહેશો? 12,000ની રાહત મળી છે. આમ પબ્લિકને સરસ એકદમ લાભ મળ્યો છે. ગાડી લેવાનો જે નથી લેવાના તે બી લેવાના છે. જીએસટીમાં 10-12,000 રૂપિયાનો ફરક પડ્યો છે. હવે ગ્રાહકી પણ વધશે. મોદી સરકારે જે કર્યું તે સારું કર્યું છે. શું વિચાર્યું હતું કે જીએસટી ઘટશે ખરો? હા, એ વિચારેલું નહીં, આ એવું થઈ ગયું છે. નવરાત્રીમાં દિવાળી કરાવી દીધી? હા, નવરાત્રીમાં દિવાળી થઈ ગઈ, 10,000નો ઘટાડો થઈ ગયો છે અને ગાડીનું સેલિંગ પણ વધી ગયું છે અને આમ પબ્લિકને 10,000નો ડાયરેક્ટ ફાયદો થઈ ગયો છે. અગાઉ સરકારે જાહેરાત કરી હતી કે જીએસટી ઘટશે, તો રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ આ તારીખે ઘટશે તો લઈશું? 22 તારીખની બધા વાર જોઈ રહ્યા હતા. 22 તારીખ પછી આ ગ્રાહકી નીકળી છે. ચોક્કસ અન્ય વ્યક્તિ પણ આપણી સાથે છે. શું નામ છે તમારું? અલબક્ષ. શું કહેશો, જીએસટી ઘટ્યો છે, કેટલો ફાયદો તમને? 10-15 હજારનો ફાયદો થઈ ગયો છે. મને નોકરી જવામાં બહુ તકલીફ પડતી હતી, એટલે બાઇક મારા બજેટમાં 2 વ્હીલર બેસતી નહીં હતી. એટલે મોદી સરકારે જીએસટી કમ કરવાથી બજેટ બેસી ગયું, એટલે મેં 2 વ્હીલર લઈ લીધી. શું કહેશો, આજે જાહેરાત થઈ હતી જીએસટી ઘટવાની, પછી રાહ જોતા હતા કે ભાઈ આ તારીખે ઘટી જાય પછી લઈએ? હા, એ રાહ જોતા હતા કે જીએસટી ઘટી જાય એટલે અમે લઈ લઈએ 2 વ્હીલર. એટલે મોદી સરકારનો ખૂબ આભાર છે. જે 10,000 જે ઘટ્યા છે, તમે એમ કહો છો કે સરેરાશ 10,000 ઘટ્યા બાઇક પર, તો 10,000થી તમને કેટલો ફાયદો? અમને તો ફાયદો થઈ ગયેલો છે. દિવાળી, નવરાત્રિમાં દિવાળી કરે. ચોક્કસથી અન્ય વ્યક્તિ પણ છે. શું નામ છે તમારું? વામાક્ષી. શું કહેશો, જીએસટી ઘટી ગયું? સર, અમે એટલું જ કહીશું કે અમારે ટ્યુશન એવું જવામાં વાંધો પડતો હતો, પણ આ જે વસ્તુ છે એનાથી આપણને ઘણો ફાયદો થયો છે. આવું જાણવામાં બી 22 તારીખ પહેલા જે જાહેરાત થઈ હતી કે ઘટશે, તો શું તમે રાહ જોઈ રહ્યા હતા? હા સર, અમે રાહ જોઈ રહ્યા હતા. હવે જે પૈસાની બચત થતી એ પૈસાનું શું કરશો? એ પૈસાથી નવરાત્રિમાં કપડાં લેશું. એટલે કે નવરાત્રીની પણ ખરીદી છે તે થઈ ગઈ છે. શું નામ છે તમારું? કેટલો આનંદ છે જીએસટી ઘટવાથી? બહુ જ. મારું નામ દીપા છે. હું તો નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર કરું છું જેમણે જીએસટી ઘટાડી નાખ્યું છે અને એમથી પબ્લિકને બહુ ફાયદો થયો છે. તમને કેટલો ફાયદો થયો છે ગાડી લેવામાં, અને શું રાહ જોતા હતા કે ઘટે પછી લઈએ? હા, ઘટે પછી લઈએ. એક્ટિવા લેવાના હતા, હવે ઘટી ગયું છે તો હવે લઈશું. કેટલો ફાયદો થયો? 10-12 હજારનો ફાયદો થયો છે. શું કરશો આ પૈસા? આ પૈસાને નવરાત્રિમાં દિવાળી મનાવશું. ચોક્કસ, એટલે કે નવરાત્રીમાં દિવાળી મનાવશું તો એ વાત છે. શું નામ છે તમારું? મારું નામ છે જય. જયભાઈ, કેટલો આનંદ જીએસટી ઘટવાનો? ઘણો આનંદ થયો છે, કારણ કે પહેલાં કન્ડિશનની હતી બાઇક લેવાની, હવે અમે બાઇક ખરીદી શકીએ છીએ. હવે જોબ પર બી અમે ટાઈમ ટુ ટાઈમ જઈ શકીએ છીએ અને જે બીજા કામ હોય એના માટે ટાઈમ ટુ ટાઈમ પહોંચી શકીએ છીએ. ભાઈ, જાહેરાત થઈ હતી અગાઉ કે ભાઈ નવરાત્રી પહેલાં જ ભેટ મળી જશે લોકોને, અને આ મળી ગઈ છે, તો તમને કેટલો બેનિફિટ થશે? મને 10-12 હજાર રૂપિયા જેવો બેનિફિટ થયો છે. હવે શું કરશો આ 10,000? હા, કંઈ નહીં, હવે એન્જોય કરશું. દિવાળી છે, નવરાત્રી છે, એને એન્જોય કરીશું. સરકારે બધા જ સેક્ટરમાં આ પ્રકારે ઓફરો, જીએસટી ઘટવાથી કહેવાય કે ઓફર મળી ગઈ લોકોને. કોઈક 2,000 વસ્તુ, 3,000 રૂપિયા બધામાં ડિસ્કાઉન્ટ આવી ગયું છે. તો કઈ રીતનું આ લોકોને ફાયદો થશે આનાથી? આનાથી ઘણો ફાયદો છે. લોકો પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈ શકશે અને બધી તકલીફો દૂર થઈ જશે. ચોક્કસથી, એટલે કે લોકો જ્યાં અટવાયા હતા કે જીએસટીના કારણે વસ્તુ ખરીદી શકતા ન હતા, તે જ લોકો હવે જીએસટી ઘટવાના કારણે પોતાની વસ્તુ છે ખરીદી રહ્યા છે. કારણ કે 28%નો આજે જીએસટી છે સીધો 18% થવાથી 10%નો ફાયદો છે. 18%નો જીએસટી હતો તે 5% થયો છે, તેનાથી પણ લોકોને ફાયદો છે. એટલે જીએસટી ઘટવાથી ઇલેક્ટ્રિક ઉપકરણો સસ્તા થયા છે, 2 વ્હીલરો સસ્તી થઈ છે, ઘર વખરીની વસ્તુ સસ્તી થઈ છે. આ તમામ ચીજ વસ્તુ સસ્તી થવાના કારણે લોકો છે સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. કેમેરા પર્સન કેસી વગા છે, મિત્રો પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત. જીએસટી કાઉન્સિલ દ્વારા 22 સપ્ટેમ્બરના રોજથી જીએસટીના નવા દરો લાગુ કરવામાં આવ્યા છે, જેમાં કેટલીક સામગ્રી છે તેની ઉપર જીએસટીના જે દરો હતા તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેવી રીતના ઇલેક્ટ્રોનિક્સની આઇટમ હોય, ટીવી છે, ફ્રીજ છે, વોશિંગ મશીન છે, આવા બધા જે ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સ છે તેના
જે દરો હતા જીએસટી દર તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને સાથે સાથે નવરાત્રિ પર્વ બી ચાલતો હોય એટલે ખરીદી કરવા માટે લોકો વધારે ઉમટી રહ્યા છે. અને જ્યારે નિર્ણય લેવામાં આવ્યો કે જીએસટી કાઉન્સિલ દ્વારા કે આ જે દરો છે તે ઓછા કરવામાં આવશે, જેના કારણે જે ગ્રાહકો હતા જે ખરીદી કરવા માગતા હતા તે બી 22 તારીખ સુધીની રાહ જોઈ રહ્યા હતા. તેમનું માનવું છે કે 22 તારીખથી જ્યારે આ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સના દરોમાં ઘટાડો થશે તેનાથી ખરીદી કરવામાં ફાયદો થશે. એટલે જે રીતના આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવ્યા છે અને ખરીદી કરી રહ્યા છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે જ્યારે નવરાત્રિ શરૂ થઈ ગઈ હોય ત્યારે નવરાત્રિના પ્રથમ દિવસથી જ જીએસટીના દરોમાં ઘટાડો કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટી રહ્યા છે. આપણે ગ્રાહકો સાથે વાત કરીશું. 22 તારીખથી જીએસટીના દરોમાં ઘટાડો થયો છે. કેટલી રાહ જોતા હતા તમે ખરીદીમાં? અમે છેલ્લા જ્યારે નરેન્દ્ર મોદીએ આદેશ આપ્યો હતો કે હવે આ જીએસટી તમને નવરાત્રિમાં દરેક કસ્ટમરને સારા બેનિફિટ મળશે, અમે એ દિવસથી રાહ જોઈને બેઠા હતા. અમારે ફ્રીજની, ટીવીની અને હોમ થિયેટરની ખાસ જરૂર હતી. અમે રાહ જોઈને બેઠા અને આજે અમે અહીંયા ગાડી લેવા આવ્યા સેલ્સ કોર્નરમાં. અમને ઘણો બેનિફિટ થયો છે. 28% લઈને 18% બેનિફિટ, એટલે સીધા 10% બેનિફિટ અહીંયા ગાડી થયો. બરોડામાં બધી જગ્યાએ અમે તપાસ કરી, એક શોરૂમમાં અમે તપાસ કરી, પણ બધી જગ્યાએ પ્રાઇસ વધારે છે. સેલ્સ કોર્નરની સર્વિસ પણ સારી અને પ્રાઇસ પણ અત્યારે એટલો રિઝનેબલ છે. એટલે હું તો બીજા બધાને પણ આગ્રહ કહું છું કે તમે અહીંયા આગળ તમે લેવા આવો. સરકારના નિર્ણયને તમે કેવી રીતના જુઓ છો? બહુ જ સારો નિર્ણય છે. અત્યારે જે નોર્મલ વ્યક્તિ છે, મધ્યમ વર્ગીય વ્યક્તિ છે, એ લોકોને પણ અત્યારે રાહત મળી છે કે આજે 55 ઇંચનું ટીવી લેવા આવ્યો હતો. નરેન્દ્ર મોદીની જે સૂચના હતી એ પહેલાં જ્યારે એ ટીવી મને 48,000માં પડતું હતું, અત્યારે એ ટીવી મને 39,500માં પડે છે. એટલે અમને અમારા ખિસ્સામાં ઘણા સેવિંગ થયું છે રૂપિયાનું. બિલકુલથી, એટલે કે જે રીતના જીએસટીના દરમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારબાદ સેવિંગમાં બી વધારો થયો છે અને લોકો રાહ જોતા હતા. અને પહેલાં નોર્તેથી જીએસટીના દરો જે ઓછા કરવાના હતા તે લાગુ થતા અત્યારે મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી કરવા નીકળ્યા છે. આપણે બીજા એક ખરીદદાર સાથે વાત કરીશું. કેટલા સમયથી રાહ જોતા હતા અને આજે કેટલી ખરીદી કરશો? વડેલા ઘણા સમયથી રાહ જોતા હતા અમે કે ભાવ ઓછા થાય ને લઈએ. અમે શ્રાદ્ધ નોરતાની રાહ જોઈને બેસતા હતા કે થયા અને અત્યારે થયા એટલે અમે આવી ગયા છીએ અને બહુ સારું ડિસ્કાઉન્ટ થઈ ગયું છે અમારે. સરકારે જે જીએસટી ઓછો કરવાનો નિર્ણય લીધો છે મોદી સાહેબ દ્વારા, કેટલો યોગ્ય માનો છો? એનાથી કેટલો ફાયદો થયો? એમે જે મોદી સાહેબે જે નિર્ણય લીધો છે જીએસટી ઓછું કરવાનો બહુ સારો નિર્ણય કહેવાય. કારણ કે જનરલી હાઈ ક્લાસ સોસાયટીને કે હાઈ ફેમિલીઝને ફરક નહોતો પડતો આ બધી વસ્તુઓથી, પણ વધારે પડતા આપણા ઇન્ડિયામાં મિડલ ક્લાસ ફેમિલીઝ રહે છે. મિડલ ક્લાસ ફેમિલીને તો ઘણો બધો ફાયદો થયો છે અને આ એક તેમનું આવકારદાયક કે એક સન્માન જેવું કહેવાય એમનું. અને સેલ્સ કોર્નરમાંથી કંઈ બી વસ્તુ બહુ જૂનો કસ્ટમર છું, સેલ્સ કોર્નરનો બહુ જ જૂનો કસ્ટમર છું અને મને આગળથી એટલી સારી એવી ફેસિલિટીઝ મળે છે અને આ લોકોની સર્વિસ બી એટલી સારી છે કે તમને કોઈ પણ પ્રોબ્લેમ તમે કોલ કરો ને તમારા ઘરે માણસ મોકલી દે છે. બિલકુલથી, એટલે કે જે રીતના જે સર્વિસ આપે છે તે બી સારી હોય છે. સાથે સાથે જીએસટીના દરોમાં ઘટાડો થતાં હવે જે ખરીદી કરવા આવ્યા છે, પહેલાં એક વસ્તુ લેવાના હતા એની જગ્યાએ 2 વસ્તુ લે છે. કેમ કે જીએસટીના દરોમાં ઘટાડો થતાં તેમનું જે સેવિંગ છે તે બી વધી રહ્યું છે. જીએસટીના દરોમાં ઘટાડો થયો છે, આપ શોપિંગ કરવા આવ્યા છો, કેટલાની ખરીદી કરશો અને કેટલો ફાયદો થશે? હું ફ્રીજ લેવા આવી છું. મને સારો એવો ફાયદો થશે અને હું વર્ષોથી આવું છું. એના પહેલાં એલઈડી લીધું, વોશિંગ મશીન લીધા અમે લગભગ. હવે જ્યારે જીએસટી દરમાં ઘટાડો થયો છે તો કેટલી બચત થાય છે? થશે 4-5 હજારની તો થશે જ એટલીસ્ટ. હવે હજુ ભાવ પૂછો નથી શું છે, પણ થશે એ તો ખબર જ છે. બિલકુલથી, એટલે કે જે રીતના જીએસટીના દરોમાં ઘટાડો થયો છે તેના કારણે જે અહીંયા ગ્રાહકો આવી રહ્યા છે એમને બી આશા છે કે આ જે જીએસટીના દરોમાં ઘટાડો થયો છે તેનાથી તેમની બચતમાં પણ વધારો થશે. ટીવી લેવા આવ્યા હોય છે તો સાથે સાથે ફ્રીજની પણ ખરીદી કરી રહ્યા છે. કેમ કે જે રીતના ફાયદો થઈ રહ્યો છે તે રીતના એક જગ્યાએથી બીજી જગ્યાએ બી પૈસાનું રોકાણ કરી શકાય છે. એટલે કે એક સાથે 2 વસ્તુ લઈ રહ્યા છે અને ગ્રાહક જે આ સરકારનો નિર્ણય છે, નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને આવકારી રહ્યા છે. આપણે વેપારી સાથે વાત કરીશું. જે રીતના જીએસટીના દરોમાં ઘટાડો થયો છે એના બાદ ખરીદીમાં કેટલો વધારો થયો? સરકારના નિર્ણયથી માર્કેટમાં બહુ સારો પ્રતિસાદ મળ્યો છે અને લગભગ અમારા સેલમાં 22 તારીખથી લગભગ 30% થી 35% જેવો વધારો થયો છે અને બધા જ કસ્ટમરો શોપિંગ માટે આવી રહ્યા છે અને આ નિર્ણયને બહુ યોગ્ય રીતે વધાવી રહ્યા છે. વેપારીને કેટલો ફાયદો થશે આ નિર્ણયથી?
અમારું સેલ જે દર વર્ષે થતું હતું એના કરતાં લગભગ 30થી 35% વધારે થવાની શક્યતાઓ છે, એટલે એનાથી ઘણો બેનિફિટ છે. તો સાહેબ બીજી તરફ ગ્રાહકની વાત કરીએ તો પહેલા ને અત્યારે ગ્રાહકને કેટલો ફાયદો? ગ્રાહકને લગભગ ચોખ્ખો 10% જેવો બેનિફિટ છે જીએસટી ઘટાડામાં. એટલે પહેલા કરતાં 10%નો ફાયદો. હા. આ નિર્ણયને એક વેપારી તરીકે તમે કેવી રીતના જોયો? એકદમ યોગ્ય નિર્ણય છે અને આનાથી માર્કેટમાં દિવાળી અને નવરાત્રિની એમાં બહુ સારો એવો વધારો જોવા મળશે, એ ચોક્કસ છે. બિલકુલથી, એટલે કે જે રીતના જીએસટીના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જીએસટીના દરોના ઘટાડા બાદ જે ગ્રાહકી છે તે વધી ગઈ છે અને શરૂઆત નવરાત્રિની થતાં અને સાથે જ 22% જીએસટી જે 22 તારીખ છે જીએસટી લાગુ કરવાનું હતું, નવું દર જે લાગુ કરવાનો હતા એ કરી દેવામાં આવ્યા છે. એટલે નવરાત્રિના પ્રથમ દિવસથી જ વેપારીઓને ત્યાં ખરીદદારી નીકળી છે, જેનાથી વેપારીઓ બી ખુશ છે અને 35% જેટલી ઘરાકી વધી હોય તેવું વેપારીઓનું માનવું છે. સાથે સાથે જે ગ્રાહકો અહીંયા ખરીદી કરવા આવે છે તેમને પણ ફાયદો થતો હોવાના કારણે એ પણ વધારે ખરીદદારી કરતા હોય છે. કેમેરામેન અંકિત કોન્સીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ, વડોદરા.